ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ખેડા જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે યોજાઈ। જિલ્લા કલેક્ટર શ્રીએ ખેલાડીઓને પૂરું પાડ્યું પ્રોત્સાહન। કરાટે સ્પર્ધામાં કુલ 250થી વધારે સ્પર્ધકોએ લીધો ભાગ। ગુજરાત સરકારના રમતગમત યુવા सांस्कृतिक प्रवृत्ति विभाग हेठळना स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात द्वारा समग्र राज्य में खेल महाकुंभ 3.0 अंतर्गत जिला कक्षानी विविध स्पर्धा योजाई रही है। खेड़ा जिल्लाए हमेशा खिलाड़ीओने प्रतिभावने कौशल्य प्रदर्शित करवा माटे उत्कृष्ट प्लेटफॉर्म पूरुं पाड्युं छे। जिला रमत प्रशिक्षण केन्द्र नडियाद जिल्लो खेड़ा द्वारा संचालित खेल महाकुंभ 3.0 अंतर्गत खेड़ा जिला कक्षा कराटे स्पर्धानुं आयोजन स्पोर्ट्स कॉम्प्लेक्स मरीडा भागोळ नडियाद खाते करवामां आव्युं हतुं, जेमां अंडर 14, अंडर 17 અને ઓપન વિભાગની ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં કુલ 250થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ઉપસ્થિત રહી સ્પર્ધકોને ઉત્સાહ વધારી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા નેશનલ સ્કૂલ ગેમ્સ 2024-25માં તથા એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત નેશનલ સ્પર્ધામાં મેડલ વિજેતા ખેલાડી રોશન બાવાળા 100 મીટર દોડ SGFI સ્પર્ધા લખનઉ, ભંડેરી ધૈર્ય ભાલાફેંક જુનિયર નેશનલ સ્પર્ધા ભુવનેશ્વર, ઠાકુર કિંજલ લાંબી કૂદ જુનિયર નેશનલ સ્પર્ધા ભુવનેશ્વર અને કાજલ વાજા 100 મીટર દોડ સ્કૂલ ગેમ રાંચીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અત્રે ખાસ નોંધનીય છે કે ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત શ્રેષ્ઠ જિલ્લોને સ્ટેટ ઓલ ઓવર ચેમ્પિયન ટ્રોફીનું સન્માન તાજેતરમાં જ ખેડા જિલ્લાને પ્રાપ્ત થયું છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે આયોજિત કરાટે સ્પર્ધામાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી મનસુખ તાવથિયા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણ, ખેડા જિલ્લા કરાટે એસોસિએશનના સેક્રેટરી રાજ કૌશિક સહિત મોટા સંખ્યામાં સ્પર્ધકો, તેમના માતા પિતા તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા કક્ષાની કરાટે પ્રતિસ્પર્ધાની શરૂઆત સ્પોર્ટ્સ સેન્ટરમાં થઈ છે। આ સંકુલમાં કરીબ 250થી વધારે પ્રતિસ્પર્ધીઓ આવ્યા છે, જુદા જુદા વય વર્ગના, અને ખૂબ ઉત્સાહ સાથે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। તો આ ગુજરાતના જે ખેલ મહાકુંભ છે એની આ દેન છે કે ગામે ગામ અને દરેક સ્કૂલમાંથી આપણે ટેલેન્ટ શોધી રહ્યા છે। તો આ ખૂબ સારી વાત છે। આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં જ્યારે ગુજરાતમાં ઓલિમ્પિક યોજાશે, હિન્દુસ્તાનમાં ઓલિમ્પિક યોજાશે, ત્યારે આપણે મેડલોની કમી નહીં રહે। સર, આ નેક્સ્ટ જનરેશન માટે આપણો શું સંદેશ છે? આપણે ફિટ રહીએ અને કોઈના કોઈ સ્પોર્ટ્સને આપણે પકડીએ। જેવી રીતે લોકો હોબી રાખે છે કે આ મારી હોબી છે, મને લાગે છે કે દરેક સ્પોર્ટ્સ પણ એકનું ઇન્ડિવિજ્યુઅલનું